સુરતમાં કતારગામમાં બિલ્ડરની હત્યાનો જે કેસ છે, કતારગામ પોલીસે ઉકેલ્યો ગુનાનો ભેદ અને 2 આરોપીઓને સકંજામાં લીધા। આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ કરાયું છે રિકન્સ્ટ્રક્શન। પરિણીતા સાથે અફેર મુદ્દે બિલ્ડરની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે। હત્યામાં સામેલ એક આરોપી હજુ પણ ફરાર છે। ધોળા દિવસે ધનમોરામાં બિલ્ડરની હત્યાને અપાયો હતો અંજામ અને ધનમોરા રોડ પર આવેલ જેકેપી નગર સોસાયટીમાં બિલ્ડર વિપુલ માંડાણીની ધોળા દિવસે જ હત્યા કરાઈ હતી। આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પહેલા બોલાચાલી અને પછી ઝપાઝપી બાદ તેમને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા। બિલ્ડરને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડતા તબીબ દ્વારા મૃત જાહેર કરાયા। ઉલ્લેખનીય છે કે અગાઉ પરિવારજનોએ જ્યાં સુધી હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી। તો હાલ પોલીસે 3માંથી 2 આરોપી અશ્વિન સોલંકી અને હિતેશ સોલંકીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। મુખ્ય આરોપીની પત્ની સાથે બિલ્ડર યુવકને અફેર હોવા મુદ્દે હત્યાને અંજામ અપાયાનું સામે આવ્યું છે। સુરતના કતારગામ વિસ્તારમાં જેકેપી નગરની અંદર જે એક બિલ્ડરની જે હત્યા કરવામાં આવી હતી તેની અંદર કતારગામ પોલીસે ગણતરીના કલાકોની અંદર 2 આરોપીઓની જે ધરપકડ કરી લીધી છે। જોઈ શકાય છે બંને આરોપીઓને ધરપકડ કરી અને ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે અને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે પોલીસે હાલમાં બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને જે તપાસ છે તે શરૂ કરી છે। કારણ કે જે રીતે ભર બજારની અંદર એક યુવક જે આ બિલ્ડર છે તે બિલ્ડરની જે હત્યા કરવામાં આવી હતી તેની ઘટના સ્થળે જે પોલીસ દ્વારા જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે ગઈકાલ રાત્રિના સમયે જે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને અત્યારે કતારગામ પોલીસે 3 જે આરોપીઓમાંથી 2 આરોપીઓની જે અટકાયત કરી લીધી છે અને તેમની જે પૂછપરછ કરવા માટે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવી છે। અને અત્યારે જોઈ શકાય છે લોકો છે મોટી સંખ્યાની અંદર જે જોવા મળી રહ્યા છે, લોકટોળું છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। હત્યાનું જે પ્રાથમિક તારણ જે રીતે સામે આવી રહ્યું છે કે મહિલાને જે લઈને આ જે બબાલ ઘણા સમયથી જે ચાલી રહી હતી અને તેને લઈને આ હત્યા છે તે કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।